જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છે. હું પણ મજામાં છું. તો મસ્ત મજાની સવાર પડી ગઈ, વાગી જાય સવારના 11:30 થવા આવ્યા છે. કારણ કે છે ને હવામાં બ્લોગ શૂટ કર્યો તો એ પણ આજ સવારે અપલોડ કર્યો, અને ગામમાં ગયો તો કામ શરૂ કર્યું, પતાવ્યું છે. અને અત્યારે શ્રીફળ લેવા ગયો તો મારા મમ્મીને બધા ક્યાં જવાના? હું ક્યાં જાઉં છું? અહીંયા લાપસી દર વર્ષે ને મારે મારમાં જવું છે. અને ઝીંઝુડા હું કપિલ બધા આવી છે. 5-6 પૈસા પૂરા થઈ ગયા તમારા પાસે. હવે શું કરવાનું છે? આજ ચા લાવવાનું છે. છે અમારા ખેતર છે ને અહીંયા ખોડિયાર મંદિર છે, અહીંયા લાપસી છે. અને કાલે સોટીલાન, ભાડલાન, કડુકાન, કાલ છે ને ફરવા જવાનું છે. આજને સવારે નીકળો છે ને આપણે વહેલું 4 વાગે મેળા. તો કાલ ચોટીલા જવાનું છે આપણે, અને કાલના બ્લોગમાં આવી જાય બધું. તો અત્યારે આપણે માળમાં જવાનું છે, મેલીમાના દર્શન કરવા ઝીંઝુડા ગામ. તો બહાર જઈને બહાર આપણે બધા ભાઈબંધો સાથે મુલાકાત કરીને ત્યાંથી આપણે સીધા ઓન ધ વે નીકળી ઝીંઝુડા તરફ. મજા પડી ગઈ, બીજું કઈ ન સમજતા કે બોલવું તપલ પડાય બોલવામાં. મસ્તી નહીં હે? 60 રૂપિયા છે. તો મિત્રો અત્યારે ગાડીમાં બેસી ગયા છે. ગાડી કરતી હતી ઓન ધ વે, કારણ કે અહીંયા ઉભો રહેવાનો ટાઈમ નતો. બધા ભાભોની બધા આગળ વ્યા ગયા ને દેખાતા નથી ગયા. જો હમણાં તો શૂટ પૂછો, કારણ કે ડાબા હાથે શૂટ અત્યારે કન્ટિન્યુ. તો મિત્રો ગાડી આપણે ઓન ધ વે ચાલુ છે. અત્યારે મઢે ગયા હતા આ લોકો, ઉનાવા પરિવાર છે ને, એ લોકોના મઢે ગયા હતા, માતાજીના દર્શન કરી લીધા. ત્યાંથી પાછા માળમાં બાપોની ભેગા થઈ ગયા. ક્યાં ગયા પાછા? ઘડીમાં ગાયબ થઈ જાય. મેં એનો બ્લોગ સ્ટાર્ટ કર્યો ને યાર ગાયબ થઈ જાય. આમાં બધા લોસા છે અમારા બધા. શું કેવું મારે જો શબ્દ જેવો માન ભેગા થયા હતા ને, હાલો એને શૂટ કરી લેવી ના રે બિલ્લું રિયલ છે ફરા. વિજયભાઈ તમે પમદી ક્યાં જવાના ભાઈ? ચોટીલા જવાની. પમદી જવાના, અમે કાલે જવાના. મેં આગળ ખબર પડી કે અમે પમદી ચોટીલા લાવીશું, અમે કાલે જ આવીશું. હજી ક્યાં દેખાય? ત્યાં કાકા જ નથી. હવે એટલે મિત્રો દેખાણ અમે બ્લોગ બંધ કર્યો ને, જસ્ટ આગળ બ્લોગ બંધ કર્યો તરત વાંહે દેખાણ બધા. આ બધા બ્લોગ ચડે ને એમ સારું થઈ જાય કોને ખબર. તો અત્યારે કાચા રસ્તે ચડી ગયા. કાચો રસ્તો છે અહીં. હવે તો ડાયરેક્ટ માતાજીના દર્શન કરાવીએ. બધા ઉપર છાટા રસ્તા આવે છે ને, તો આમ થાય ગાડી બરોબર. તો ડાયરેક્ટ માતાજી દર્શન કરાવીએ. તો ફાઇનલ મિત્રો અમે પૂગી જશે મેલડીમાં અહીંયા. અને હું બ્લોગમાં આવ્યો છું ઘણા સમય પછી. કાના બ્લોગર અંદર કપિલ કેમ છે ભાઈ? બસ મજામાં. ઘણા સમય પછી બ્લોગમાં આવો છો ને કાના? કાલે આવ્યો હતો. હું ક્યારે આવ્યો ખબર? હું ગૌર નિર્ભય બધા આવ્યા હતા. લગભગ આ બ્લોગ સ્ટાર્ટ કર્યા ને મેં એ સમય આવ્યો હતો. અત્યારે પાછો આવ્યો બીજી વાર. અમે આવ્યા છે, મેં શરૂઆત કરી છે અહીંયા. બાબા કે હું બ્લોગ બનાવે તું બનાવી. મેં કીધું એકવાર હું શૂટ કરી લઉં. શૂટ ક્યારેક કોણ ના પડે. તારે રીલ બનાવી નાખ્યું અહીંયા. તારે રીલ બનાવી છે. વાંધો નહીં, બનાવી નાખ્યું. રીલ બનાવી આવું બધું છે. નાળિયેર ફોલે કેટલી નીચે ડાળ છે. શું છે ભાઈ અંદર? વિજયભાઈ હા જાતે હા બે બીજું કઈ ન હોય. આપણે મઢે આવું બધું છે. કારક આવજો. આઈના સિનેમેટિક વ્યૂ તમે જોઈજો ને કઈ મસ્તીના સિનેમેટિક વ્યૂ કરી દો ને. એડિટિંગ તો કરી નાખી. હા એડિટિંગ તો આવડે છે મને કરે. આપણો એડિટર બાબો છે, પણ બાબો મને આવડે તો હું કરું ભાઈ. એ હું તને કહું કેમેરા છે કે ગાડી મોજમાં આવે ને તો એડિટિંગ કરી નાખે. બાકી જઈ માતાજી હા બે મને તો મને હાથો કે ખોટું ન કહેતો. વિડિયો અમુક સમય બનાવે છે, મારા બાબાને મારવું પડે. કાઈ જશે મારે એમાં કઠિયાઈ. મને કઈ 40 રૂપિયા દો પણ હું પૈસા નો માણા નથી. કેવું કરે ખબર? આમ કે મેં બાબાને ઓફર મારેલી છે, એક વિડિયો 40 રૂપિયા આપવું એમ. તો એ કેવું બાબા કેવું કરે ખબર? એ કે વાંધો નહીં, પણ વિડીયો ને ક્લિપ બધું મોકલે ને. બાબર મૂડમાં ગાડી હોય ને તો એડિટિંગ કરી દે, બાકી બધું ભૂલી જવાનું. લાઈક શેર કરજો, કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મજા આવે કહેજો. હો ને ભાઈ વિયા ખોટું હોય બટ કે હાલ હે ફોલો કરેલો છે પૂછ લે. અમારે એક આઈડી છે અહીંયા માવાળીની
કાનાભાઈ બતાવજો હો મને એક તો આઈડી ઈ મને છે આપજો, હું થોડાક description માં support નાખી. કરજો, મને ભૂલાઈ જાય description માં. મારી પાસે છે, દેખાડું. હા તો આમાં ડિસ્કશનમાં કરાવી દો આપણે, તમે બધા જોઈ લેજો. આ બધું આ મંદિર વિશે તમને બધી માહિતી મળી જાય, બરોબર. બાકી હવે કન્ટિન્યુ. હવે દર્શન બર્શન કરીને તમને મળીએ બ્લોગમાં. આ બધા દર્શન તો કરી લીધા છે, અમારો વારો પછી મળીએ. મિત્રો દર્શન કરી લીધા તો દર્શન કર્યા પછી તો એક જ કામ થયું. એ શું કામ હોય આપણે? ઓલો હું નારિયેલ લઈને ગયો, ઓલો ગોતી છે સબલું લઈને કાઢતો. તારે શું છે, રીલ શૂટ કરવી? હા ત્યાં રીલ્સ આને શૂટ કરવાની છે, રીલ શૂટ કરી લઈ પછી આપણે મળીએ. તો મિત્રો કપિલો અને બીજો આપણે કાંઈક કહેવાનું. એ વિજ્યા બહુ પાકું છે જવાનું આપણે. નક્કીને ફોન કરવો પડશે ભાઈ. કબીર તારું કેમ છે? જવાનું તો આપડી કઈ ના નથી. બહુ કરીને તમતાર જઈશું આપણે ભાઈ. હા તો ફોન કરે. લીલિયા જવાની વાત છે અને ત્યાં એક ક્રિએટર છે ને એને મુલાકાત કરવાની વાત કરે છે કે આપણે ક્રિએટર છે ને અહીંયા જાય આટો મારવા. આપણે ટ્રાવેલિંગ બ્લોગ થોડોક બની જાય ને એમ આટો મારી એટલે. મારો બોલ 5-25 ફોલોવર હોય ને એને ક્રિએટર નો કહેવાય. તો એને ક્રિએટર નો કહેવાય. તો એને શું કહેવાય? 150 હોય ને એને ક્રિએટર કે એને ક્રિએટર નો કહેવાય. તારા કેટલા ફોલોવર છે? કોને તારે આ ઇન્સ્ટા આઈડી માં જો તારે ભાઈ ની ફેન ફોલો કેટલી છે? 200 લાગવું પડે ખાલી. જોઈ લે હું બોલતો નથી. હા એને ક્રિએટર નો કે 200 લાખવું પડે ને એને એને ક્રિએટર ન કહેવાય. ક્રિએટર કોને કહેવાય બાબા? ક્રિએટર એને કે મિલિયન માં આવતા હોય એને ક્રિએટર કહેવાય. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પૂગી ગયા છીએ. એટલે આપણે પ્રોપર ઘરે જઈને પૂગ્યા. ઘરે પછી વાટ છે બધા ઊભા છે, પૂગ્યા ને ત્યાં બેઠા છીએ અમે. તો ભાભાએ થોડીક એની નાકડી ગાડી આખી રહી ગયો, નકર તો મોરો દેવાય છે ભાઈ. ના ભાઈ ના ખોટા નામ જેવા ના એ બીજા શું કરતો ભાઈ? શોર્ટ વિડીયો બનાવ્યો છે, વિડીયો બનાવ્યો છે એમ. લા શું છે આજનું? શું છે થોડો ઘણો viral આજનું? શું છે આજનું મોજે મોજ કરો આગળ. નવું વર્ષ છે તારે? આજ એમ નવું કાંઈ કર્યું કે ધોકે મારી ગયું? નવા વર્ષના જય સિયારામ બધા. હા એને ઓલા અમલેન કે ધોકે મારે આયા માર્કેટમાં એ ભાઈ ધોકે નહીં, ગોદા વાળો માણાથી. ખતરનાક માણ અહીંયા લે અહીંયા તો તારું માર્કેટમાં આવવાનું થઈ જાય. ભૈયા લોકોને થોડુંક દબાવે. એ વાત પૂરી. ચાલો ઘરે કાંઈક પૂજા કરવા જઈએ. આ વ્યક્તિ કેવો છે ને ભાઈ, ગમે અહીંયા ફોટા પાડવા જવાનું હોય ને અહીંયા હારે શર્ટ લઈને જાય. શું કે મજા તારો શર્ટ બધા? એવું નથી, મારી પાસે કપડાની જોડી જ એટલી છે. હમણાં લગન આવે ને એટલે 5-6 જોડી. ના ના ઈ ખોટું બોલે છે. ઈ છે ને ફોટા પાડવા લાગુ સ્પેશિયલ બધું સુવિધા કરીને જ આવે. કેટલા કપડા લઈને આવ્યો હતો તું? મારી પાસે બે શર્ટ લાવવા છે. હજી એક અમરેલી જોવાની લેવા લાવવાની છે. હજી હા એક આની આટલું બે લાવવાની છે મારી હાટું. સારું આવું જ તારે નહીં. જય માતાજી, બાપા સીતારામ. તો મિત્રો ડાયરેક્ટ બપોરે હતો ને ડાયરેક્ટ અત્યારે અંધારું થઈ ગયું. તો મતલબમાં બપોર પછી જોતા હું ડાયરેક્ટ અત્યારે અંધારું થઈ ગયું. રાતે તમને મળું છું. બપોરે પછી મેં કાંઈ શૂટ ન કર્યું. એનું કારણ છે બપોર વી ગયા હતા બેદરે રમવા ને કેટલા સમય થાય રમવા તો રમી સોયતરા કાઢી નાખીને હાથ બહુ દુખે. કેમ કે બોલિંગમાં આમ ફરક ને એટલે કોઈ જે રમતા ન હોય એટલે પછી ધીમે ધીમે દુખવા મળે. તો ધીમે ધીમે રમવા મળે એટલે રાહુ થઈ જાય. પછી ન વાંધો આવે. પછી ન દુખાતા તો સવાર ખબર પડશે. સવારે વહેલા લગભગ 3 વાગે ઉઠવાનું છે ને 4 વાગે અહીંથી નીકળવાનું છે. અને ચોટીલા જવાનું છે ને કાલે. તો એ બધું છે ને એવું બધું શેડ્યુલ છે. આજે બહુ વખત શૂટ કર્યું નથી ને બ્લોગ એ થોડુંક નાનો છે એટલે મીડિયમ છે. બહુ મેં એડિટિંગ કર્યું ને ત્યાં જ કરતા હતો. કાનમાં કાઢવું કે રટ્યું તો અત્યારે એડિટિંગ જ કરતો હતો. એડિટિંગનું કામ ડન કર્યું છે અત્યારે ને બસ લાસ્ટ સ્ક્રિપ્ટ કાઢવું એટલે એડિટિંગ કરી સવારમાં
આજનો આ વિડીયો છે ને એ લગભગ 3-3:30 વર્ષે અપલોડ થવાનો છે આજે, નહીં સોરી કાલે 2 તારીખે, એટલે કાલે અપલોડ થવાનું છે 3 વાગે, 3-3:30 અપલોડ થાય, બરોબર. તો મોટો વ્લોગ થઈ જાય તો એન્ડિંગ દેવાની છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ મારી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. ચોટીલાના વ્લોગમાં બાય, એટલે ચોટીલાનો વ્લોગ જોવાનું કોઈ ભૂલશો નહીં.